બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે। આજના આપણા સરસ મજાના કીર્તનના શબ્દ છે રામાયણ અને ગીતા જેના મંદિરમાં હોય તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય। સરસ મજાનું સમજવા જેવું કીર્તન છે। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય। તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। દશરથ જેવા જેના ઘરે પિતાશ્રી હોય। દશરથ જેવા જેના ઘરે પિતાશ્રી હોય એના ઘરે કાયમ રામ રાજ્ય હોય। એના ઘરે કાયમ રામ રાજ્ય હોય। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। કૌશલ્યા જેવા જેના ઘરે માતુશ્રી હોય। કૌશલ્યા જેવા જેના ઘરે માતુશ્રી હોય એના ઘરે કાયમ સત્સંગ હોય। એના ઘરે કાયમ સત્સંગ હોય રે। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। સીતાજી જેવા રે જેના ઘરે વહુવારું હોય। સીતાજી જેવા રે જેના ઘરે વહુવારું હોય તેના ઘરે કદી ન કંકાસ હોય। તેના ઘરે કદી ન કંકાસ હોય રે। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય। તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય રે। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। રામ લક્ષ્મણ જેવા જેને પાયું રે હોય। રામ લક્ષ્મણ જેવા જેના ઘરે પાયું રે હોય તેના ઘરે કદી ન ભાગલા હોય। તેના ઘરે કદી ન ભાગલા હોય રે। રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય। ભરત શત્રુઘ્ન જેવા જેના ઘરે દીકરા રે હોય। ભરત શત્રુઘ્ન જેવા જેને દીકરા રે હોય એના માવતર કદી ન દુખી હોય। એના માવતર કદી ન દુખી હોય રે। રામાયણ